અમદાવાદની ઉદ્ગમ સ્કૂલ સામે અરજી પર સુનાવણી ટળી. ગુજરાત હાઈકોર્ટે અરજી પર સુનાવણીનો ઇનકાર કર્યો. અરજીમાં અપૂરતી માહિતીને લીધે સુનાવણીનો ઇનકાર કરવામાં આવ્યો છે. અરજદાર વ્યક્તિઓ અંગેની માહિતીનો ઉલ્લેખ ન હતો. અરજદાર દ્વારા અરજી પરત ખેંચવામાં આવી. સ્કૂલમાં ટ્યુશન ચાલતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સંસ્થાનું નામ જ યુકે છે, ઉદ્ગમ અને કીસ્ટોન એટલે કે યુકે. આ બધું સ્ટિંગ ઓપરેશન અમે શિક્ષણ સચિવને આપ્યું, અગ્ર સચિવને આપ્યું, શિક્ષણ મંત્રીને આપ્યું, મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી અને શિક્ષણ અગ્ર સચિવ કે જિલ્લા શિક્ષણ અધિકારીએ કોઈ કાર્યવાહી ના કરી અને જિલ્લા શિક્ષણ અધિકારી ગ્રામ્યના જે પ્રજાપતિ સાહેબ છે તેમને તો આ સ્કૂલની મુલાકાત પણ ન લીધી અને સીસીટીવી પણ ના મંગાયા. જાણે એનો જિલ્લા શિક્ષણ અધિકારીનો પગાર સરકાર નહીં પણ ઉદ્ગમ સ્કૂલના સંચાલક ગૌતમભાઈ ચોકસી કરતા હોય તેવી રીતે જિલ્લા શિક્ષણ અધિકારીનું કામગીરી હતી. દિવ્યા અમારી સાથે જોડાયેલા છે. દિવ્યા, હાઈકોર્ટમાં જે અરજી કરવામાં આવી હતી ઉદ્ગમ સ્કૂલની સામે તેની સુનાવણી ટળી છે. શું માહિતી આ મામલે? કિરારી, ઉદ્ગમ સ્કૂલમાં ચાલતા કીસ્ટોન અને જે ફીને લઈને જે વિવાદમાં હતો ત્યારે ફરી એક વખત તેની સામે અરજી કરવામાં આવી હતી. જોકે અરજીમાં પૂરતી માહિતી ન હોવાને લીધે કોર્ટે આ અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે અને આ અરજદારના વ્યક્તિઓ અંગેની માહિતી અંગેનો પણ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો તેવો પણ ઉલ્લેખ કર્યો છે કોર્ટે. અને આ અરજી અરજદાર દ્વારા કોર્ટનું આકરું વલણ જોતાની સાથે જ અરજદારે અરજી કોર્ટમાંથી પાછી ખેંચી લીધી છે. એટલે કે ગુજરાત હાઈકોર્ટે આ અરજી ઉપર સાંભળવાનો ઇનકાર પણ કરી દીધો અને અરજીનો નિકાલ પણ થઈ ચૂક્યો છે. જી ધન્યવાદ દિવ્યા આ માહિતી માટે.